જેમાં આપણે એક ટોપિક શરૂઆત કરવાનું છે કે જે આપણે 20 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે અને બહુ સહેલો છે, જેમાં રોકડિયા માર્ક્સ મળવાની શક્યતા વધારે છે. બંધારણની મૂળભૂત ફરજો. આમાં આ બધા જે હાઇલાઇટેડ છે અથવા તો આઈએમપી કહેવાય એ અલગ કર્યા છે. બંધારણનો ભાગ જે છે ભાગ નંબર 4 આપણે આ પાકો કરવો પડશે. ચારેય આર્ટિકલ 51 42માં બંધારણીય સુધારો 1976 ફંડામેન્ટલ ડ્યુટી જે ઉમેરાઈ હતી આપણી બંધારણીય ફરજો એની વાત છે. 86માં બંધારણીય સુધારો 2002 જેમાં એક નવી ફરજ પાછળથી ઉમેરાઈ. કુલ મૂળભૂત ફરજો 11 છે. ફંડામેન્ટલ રાઇટ્સ અને ડ્યુટી વચ્ચેનો તફાવત એટલે કે આપણી ફરજો અને આપણા અધિકાર વચ્ચે શું તફાવત છે. ફંડામેન્ટલ ડ્યુટી એટલે કે ફંડામેન્ટલ જે આપણી ફરજો છે એનું મહત્વ. વર્મા કમિટીએ કઈ સૂચના આપી અથવા શું સલાહ આપી એની વાત કરવાની છે. ડ્યુટીઝ એટલે કે આપણી જે ફરજ છે એના ઉદાહરણો કેવા કેવા હોઈ શકે છે. આટલા મુદ્દા આપણને ખ્યાલ આવવા જોઈએ. આ બાબતો આપણે યાદ રાખવાની છે કે આર્ટિકલ આ છે 51A, ટોટલ ફરજો 51 છે, 42 થયો હતો, 86માં 2002માં અને ભાગ આપણો 4A છે. હવે મૂળભૂત ફરજો શું છે ટૂંકમાં સમજીએ તો કે ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો સમાજ નાગરિકોમાં દેશભક્તિની જવાબદારીની ભાવના જગાડવા માટે કરવામાં આવે છે, જેમાં મૂળભૂત અધિકારો અને ફરજોનો સમાવેશ થાય છે. આ ફરજોનો ઉદ્દેશ શું છે? દેશપ્રેમ વધારવો, માન રાખવું અને જવાબદાર નાગરિકો બનાવવા. મૂળ બંધારણ આપણું 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું ત્યારે તેમાં ફરીથી ખાસ યાદ રાખજો કે કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કરેલો નહોતો. એ બંધારણની અંદર ફરજો નથી. તો પછી પ્રશ્ન એવો થાય કે આ ફરજો ક્યારે ઉમેરવામાં આવી? તો કે 42માં બંધારણીય સુધારો 1976 કટોકટી દરમિયાન સદર સ્વર્ણસિંહ સમિતિની ભલામણ, એમણે જે ભલામણ કરી એના આધારે મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી હતી. યાદ રાખશો 42માં બંધારણીય સુધારો 1976 અને કઈ સમિતિની ભલામણ હતી? તો કે સ્વર્ણસિંહ સમિતિની ભલામણ હતી. આ જે મૂળભૂત ફરજો છે ક્યાં છે? તો કે બંધારણના ભાગ 4 એમાં અનુચ્છેદ 51 એમાં સમાવેશ કરવામાં આવેલો છે. ભાગ અને અનુચ્છેદ આ બંને તમારે યાદ રાખવાનું છે. બંધારણની જોગવાઈ તો મૂળભૂત બંધારણના ભાગ એમાં અને આર્ટિકલ અનુચ્છેદ એમાં આ આપવામાં આવી છે. જોગવાઈ અથવા સ્થાન કયો છે? તો તમને ગમે રીતે પ્રશ્ન પૂછાય તમારે બંનેના જવાબ એક જ આવશે. સંખ્યા શરૂઆતમાં જે મૂળભૂત ફરજોની સંખ્યા 10 હતી, પરંતુ 86માં બંધારણીય સુધારા જે 2002માં થયો હતો એ દ્વારા શિક્ષણ સંબંધિત એક નવી ફરજ ઉમેરાતા હાલમાં કુલ 11 મૂળભૂત ફરજો છે, જે ખાસ ધ્યાને લેવાની છે. તમે શિક્ષણની લગતી પરીક્ષાઓ કરશો તો તમારે આ ધ્યાને લેવું. 11મી ફરજ છે એમાં 6 થી 14 વર્ષના અત્યારે નવો પરિભાષા સુધારો થશે, જેમાં ECCI એટલે કે અર્લી ચાઇલ્ડહુડ એન્ડ કેર જે છે નવો, એમાં લગભગ 3 થી 18 વર્ષનો સમાવેશ થશે. પણ તમારે પરીક્ષાની દ્રષ્ટિએ 6 થી 14 આ જ યાદ રાખવાનું છે, જેમાં બાળકોના માતા પિતા કે વાલીઓ તેમને શિક્ષણની તક પૂરી પાડવી. આ બંધારણમાં આપણે 51 ક જે કલમ કહીએ છીએ એ કલમ આ છે આપણે જે વાત કરીએ. ભારતે આખ્યા તાત્કાલિક સોવિયત સંઘ એટલે કે USSRના બંધારણમાંથી કે રશિયા જે મૂળભૂત ફરજો કેમ ઉમેરાઈ? તો કે 1975માં આપાતકાલીન પરિસ્થિતિ જે કટોકટી લગાડવામાં આવી હતી એમાં સરકારે માન્યું કે લોકો અધિકારોનો ઉપયોગ કરે છે પણ ફરજોનું પાલન કરતા નથી. તેથી 42માં બંધારણીય સુધારો કરવામાં આવીને 1976માં આ આપણી ફરજો ઉમેરવામાં આવી. અહીંયા કુલ ક થી લઈ અને 10 સુધીની આપણી 11 ફરજો ઉમેરવામાં આવી છે. ખાસ જેમાં મુખ્ય વાતો યાદ રાખવાની કે સંસ્થાઓ રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવામાં. આમાં આ મુખ્ય બાબત કહેવાય કે લડતને પ્રેરણા આપનાર આદર્શોને હૃદયમાં પ્રસ્થાપિત કરવાના, આદર્શોને પ્રસ્થાપિત કરવાના, ભારતની અખંડિતતાનું સમર્થન કરવાનું, રક્ષણ કરવાનું, દેશની રાષ્ટ્ર સેવા બજારની હાકલ થતા એટલે કે ફરજ પર જોડાઈશું કોઈ પણ દેશને જરૂર પડશે ત્યારે. ધાર્મિક પાસાકીય સ્ત્રીને અપમાન ન કરે એટલે કે આમાં મતલબ સમાનતા અને બંધુતાની ભાવના રાખવાની વાત છે. સાંસ્કૃતિક વારસાનું મૂલ્ય સમજવાની વાત છે. પ્રકૃતિની જાળવણી કરવી, જે જોન નંબરની કલમ છે આમાં પ્રકૃતિની જાળવણી આવશે. અને જબલાના જે છે એમાં વૈજ્ઞાનિક એટલે કે વિજ્ઞાન સાથે આગળ વધવાની વાત છે. તો જે કલમ છે એ ખાસ યાદ રાખજો કે જાહેર મિલકતનું રક્ષણ અને હિંસાનો ત્યાગ. આ MCQમાં તમને પૂછાઈ શકે એવું છે. છે કે રાષ્ટ્રપુરુષાર્થ સિદ્ધાંતને વધુને ઉન્નત સોપાન ભણી પ્રગતિ કરે, વ્યક્તિગત અને સામૂહિક પ્રવૃત્તિના તમામ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા પ્રયત્ન હાંસલ કરવાનો પ્રયત્ન કરવાનો. અને છેલ્લી આપણી જે કલમ છે જે છેલ્લે ઉમેરાઈ હતી 11મા નંબરની કલમ કહેવાય અને 6 થી 14 વર્ષ સુધીના બાળકોના પાલ્યને શિક્ષણની તકો પૂરી પાડે છે. ઓકે, અહીંયા કેટલાક કમ્પેરિઝન કરેલી છે જે તમને યાદ રહેવા માટે સરળતા રહેશે. આર્ટિકલ 51 42માં બંધારણીય સુધારો, 86માં બંધારણીય સુધારો અને વર્મા કમિટીએ જે ભલામણ આપી હતી એ. મૂળભૂત ફરજો 51 આર્ટિકલ ભારતના નાગરિક અને જરૂરી ફરજો દર્શાવવામાં આવી છે. યાદ રાખજો, ભારતનો નાગરિક હોય એની ફરજો છે, વિદેશી નાગરિક હોય એને ફરજો લાગુ પડતી નથી, એને માત્ર અધિકારો પ્રાપ્ત થાય છે. બંધારણનું પાલન કરવું, રાષ્ટ્રધ્વજનું સન્માન કરવું અને પર્યાવરણનું રક્ષણ કરવું આ ઉદાહરણ રૂપ આપેલી છે.
42માં સુધારો, જેમાં પ્રથમ વખત બંધારણના મૂળભૂત ફરજો ઉમેરવાની. 76માં 42માં સુધારો થયો, એમાં ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા અને તેમણે આ 10 ફરજો ઉમેરી હતી. ભાગ 4A અને આર્ટિકલ 51A ઉમેરાયા હતા. ત્યારબાદ 86મો બંધારણીય સુધારો 2002માં આવ્યો, જેમાં આ સુધારા દ્વારા એક જ નવી ફરજ ઉમેરવામાં જે હતી શિક્ષણને લગતી, જે આપણને બધાને લાગુ પડે કે 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું એ માતા પિતાની કે પાલ્ય અથવા વાલીની ફરજ બને છે. અને એનો સમાવેશ 51A કમાં કરવામાં આવ્યો હતો, જે આપણે 51A હતો એની અંદર ક નવો વિભાગ ઉમેરાય છે. ત્યારબાદ વર્મા કમિટીની વાત કરીએ તો વર્મા કમિટી બનાવવામાં આવી હતી અને આ સમિતિનું કામ જ શું હતું તો કે ફંડામેન્ટલ ડ્યુટીને અમલમાં મૂકવી તેની ભલામણ કરવી. આ સમિતિએ જણાવ્યું કે ભાઈ કાયદા દ્વારા અમલ મૂકી શકાય તો મૂકવી અથવા તો નાગરિકોમાં જાગૃતિ વધારવી જોઈએ. અહીંયા નમૂનારૂપ કેટલાક પ્રશ્નો આપેલા છે જે તમારે સોલ્વ કરવાના છે. અને બીજી એક વાત કહી દઈએ કે અહીંયા 50 પ્રશ્નોનો એક સેટ છે, એ તમારે તૈયાર કરી અને ત્યારબાદ ઓનલાઈન એક ક્વિઝ બનાવેલી છે, જે તમારે આગળ બતાવેલા સ્ટેપ મુજબ આપવાનું રહેશે, જે તમને તમારું પરિણામ અને તમે કેટલું વાંચ્યું કેટલું આવડ્યું એનો ટેસ્ટ પણ તમારો થઈ જશે. માટે સમય મળે આ બધું વાંચી અને તમે ટેસ્ટ આપશો. જવાબો નીચે છે. આપણે અગાઉ જોયું એમ કે ઓનલાઈન ટેસ્ટ કઈ રીતે અને ક્યાંથી આપવો. તો સૌપ્રથમ આપણે વિડીયો જોયો હશે અને જો ન ખબર હોય તો પહેલાંથી જોઈએ. આપણે યુટ્યુબ ઉપર સર્ચ કરીશું @ગુચ માસ્ટર ક્લાસ. ત્યારે આપણને પ્રથમ જે ચેનલ દેખાય છે ત્યાં વિડીયો હશે, ચેનલ ઉપર ક્લિક કરતા આપણો અત્યારનો જે વિડીયો આપણે અપલોડ કર્યો છે એને ચાલુ કરી અને જોઈશું. પરીક્ષા છે એનો પહેલાં તો ટૂંકમાં આ જે વિડીયો છે એની તમે જોશો તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મોર ઉપર ક્લિક કરતા તમને અહીંયા જોવા મળે છે ટાટ એચએસ બંધારણની મૂળભૂત ફરજોની PDF. તો એ PDF તમે અહીંયા ક્લિક કરશો એટલે તમને આ રીતે રીડાયરેક્ટ થઈ અને ડ્રાઈવ ઉપર જશો, ત્યાં તમને આ PDF મળશે, જે ત્યાંથી તમે PDF ડાઉનલોડ કરી શકો છો. અને ત્યારબાદ આ 50 પ્રશ્નોનો મહાવરો પ્રેક્ટિસ કરજો, જે મોસ્ટ IMP છે. એ થઈ ગયા બાદ આપનો ટેસ્ટ લેવો હોય કે આપણે કેટલા પ્રશ્નો સાચા ખોટા થયો. ત્યારબાદ નીચે 50 MCQ ટેસ્ટ ઓનલાઈન લખેલું છે, આના ઉપર ક્લિક કરશું એટલે તમે ફરી પાછા ગૂગલ ફોર્મ પર રીડાયરેક્ટ થશો. ત્યાં તમારે તમારું મેલ ID, તમારું નામ અને જે તે વિગતો લખી અને નેક્સ્ટ આપશો એટલે જે 50 પ્રશ્નો છે એ ખુલી જશે. ત્યાં તમને જે જવાબ આવડે એ તમે ટિકમાર્ક કરી અને પછી સબમિટ કરશો એટલે તમારું રિઝલ્ટ તમને જોવા મળશે. આ બિલકુલ ફ્રી છે તથા તમામ પ્રશ્નોના જવાબ તમારે આપવા પડશે. એ સિવાય આ ફોર્મ સબમિટ થશે નહીં અને આ ફોર્મ તમે જેટલી વખત ક્વિઝ આપી હોય એટલી વખત આપી શકશો. આની કોઈ લિમિટ નથી. ઓલ ધ બેસ્ટ ઓફ લક.